નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજે સવારે એક સમાચાર આવ્યા કે રાજુભાઈ કરપડા એ રાજીનામું આપ્યું. તો ખરેખર દિલને દુઃખ લાગ્યું. ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે એક આંદોલનકારી, એક ક્રાંતિકારી અને જે હંમેશા ખેડૂતોનો અવાજ બનતા હોય, પીડિતો, શોષિતો, વંચિતોનો અવાજ બનતા હોય, અને એ વ્યક્તિ જ્યારે રાજીનામું આપતા હોય ત્યારે દુઃખ એ અવશ્ય થતું હોય છે. મને પણ થયું. મેં જોવા જઈએ તો મારા અને રાજુભાઈ કરપડાના ઘણા આત્મીયતાના સંબંધો રહ્યા છે. સામાજિક રીતે અમે ભાઈઓ પણ છીએ. અને જોવા જઈએ તો એક આંદોલનકારી જીવ એ જે અમારામાં જીવે છે એ પણ ખેડૂતો માટે સતત લડતા હતા. અમે યુવાનો માટે લડીએ. અને દુઃખ એ વાતનું થયું કે હવે ખેડૂતોનો અવાજ કોણ બનશે? કેમ કે આજે ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો હતો, ખેડૂતોએ ઘણી બધી અપેક્ષાઓ બાંધી હતી. આજે અપેક્ષાઓ ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે. આજે જોવા જઈએ તો ફક્ત ખાલી એક રાજીનામું આવ્યું અને રાજીનામા ઉપર આપણે વાત કરીએ કે તે વાતને વખોડીએ કે એ વાત ઉપર દુઃખ વ્યક્ત કરીએ એટલું નથી. પરંતુ કોઈ વ્યક્તિ જ્યારે ક્રાંતિકારી હોય, કોઈ વ્યક્તિ જ્યારે લડાયક હોય, કોઈ વ્યક્તિ જ્યારે જોમ જૂનું ને જુસ્સાથી લડતો હોય અને જ્યારે એ હથિયાર હેઠા મૂકે ને ત્યારે દુઃખ બહુ થાય છે. હું ચોક્કસપણે માનું છું કે આજે સમય ખૂબ સંઘર્ષનો હોય છે. રાજુભાઈ કરપડા પણ હમણાં જ જોવા જઈએ તો 108 દિવસની જેલ કાપીને આવ્યા છે. ભૂતકાળમાં અમે પણ આ જેલ કાપીને આવ્યા છીએ. એ પછી ભાવનગરની જેલ હોય કે પછી સાબરમતી જેલ હોય. સાબરમતી જેલ પણ જોઈ લીધી છે, ભાવનગર અમદાવાદ ખાતેની, અને ભાવનગરની જેલ પણ જોઈ છે. અમે પણ એટલા દિવસ જેલમાં રહીને આવ્યા છીએ. એટલે કહી શકાય કે જેલની અંદરના અનુભવો શું હોય એ અમે જાણીએ છીએ.